परम कृपाळु परमात्मा रामचंद्र भगवाननी कृपाथी तथा हनुमानजी महाराजनी प्रेरणाथी मारा माता पिता गुरुजनना आशीर्वादथी नवसारी शહેરને આંગણે દિવ્ય અને ભવ્ય તૃતીય પાટોત્સવ નિમિત્તે શ્રી રામજી મંદિર ગ્રુપ આયોજિત 9 દિવસીય રામ કથાના બીજા દિવસની મંગલમય કથાનું રસપાન કરવા પધારેલ આપ સર્વને મારા પ્રણામ તથા મારી વ્યાસપીઠ તરફથી આપ સર્વને જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પરમાત્માના અતિ અનુગ્રહથી આ સુંદર રામ કથાનું આયોજન. કાલે આપણે ભગવાનની પ્રથમ દિવસની મંગલમય કથાનું રસપાન કર્યું. ખૂબ સરસ રીતે પોથી યાત્રાનો ઉત્સવ મનાવ્યો અને ભગવાનના આ મંગલમય મહાત્મ્યને આપણે સમજ્યા. આજે બીજા દિવસની કથાની અંદર પ્રવેશ કરીએ. કાલે આપણે છેલ્લે હનુમાનજીની વંદના કરી હતી. મહાવીર બિનવો હનુમાના રામ જાસુ જસ આપ બખાના. તુલસીદાસ મહારાજ હનુમાનજીને મહાવીર કહે છે. વીર નહીં, મહાવીર. જેને રામને પણ ઋણમાં રાખ્યા એ હનુમાનજીને મહાવીર કીધા છે. રામાયણના હનુમાનજી પંચ પ્રાણદાતા છે. કાલે આપણે જાણ્યું સુગ્રીવની પ્રાણ રક્ષા હનુમાનજીએ કરી, વાનર સેનાની પણ રક્ષા હનુમાનજીએ કરી, સીતાજીની પ્રાણ રક્ષા હનુમાનજીએ કરી, લક્ષ્મણજીની પણ પ્રાણ રક્ષા હનુમાનજીએ કરી અને ભરતજીની પણ પ્રાણ રક્ષા હનુમાનજીએ કરી. માટે રામકથાના એ પંચ પ્રાણદાતા છે. કાલે મેં તમને અંતિમ કીધેલું કે મારા ઘણા વર્ષની આ કથાનો અનુભવથી ચોક્કસ કહું છું કે સામાન્ય રીતે રામ પારાયણ ભી ચાલતું હોય કે મોટી કથા હોય અને વક્તા કહે આઈએ હનુમંત બિરાજીએ, તો હનુમાનજી અવશ્ય આવે છે, અવશ્ય આવે છે. પ્રમાણ સાથે કહી શકું તમને. અને હવે તો તમને પ્રમાણ દેવાની જરૂર નથી, પ્રમાણ તમને મળી ગયું છે સાહેબ. કારણ કે મને આજે એક સુંદર વિડીયો મોકલ્યો. આપણા આ મંદિરની આગળ કાલે કપિરાજ વાનરના રૂપમાં હનુમાનજી મહારાજ ગેટ સુધી આવ્યા અને બધાને દર્શન દઈને ગયા છે. કારણ કે આ ત્રેતાયુગની કથા છે એટલે ત્રેતાયુગમાં હનુમાનજી વાનર બન્યા હતા એટલે વાનરના રૂપમાં જ આવ્યા. આ હનુમાનજીની કૃપા ગણાય છે. હનુમાનજી ચારો યુગમાં પણ છે. સતયુગની અંદર હનુમાનજી શંકર હતા. ત્રેતાયુગની અંદર હનુમાનજી વાનર હતા. દ્વાપર યુગની અંદર હનુમાનજી અર્જુનની રથના ઉપર ધજા છે એના ઉપર હનુમાનજી બેઠા છે. અને કલિયુગમાં હનુમાનજી કથામાં છે. ચારો વર્ણમાં પણ છે. હનુમાનજી બ્રાહ્મણ પણ છે. કારણ કે કાંધે મુજે જનેવું સાંજે, જનોય પહેરે છે કે હનુમાનજી બ્રાહ્મણ છે. યુદ્ધમાં કુશળ છે એટલે ક્ષત્રિય પણ છે. પોતાનું મુખ વાનરનું આપ્યું છે એટલે શુદ્ર પણ છે. અને પ્રથમ વિદેશ યાત્રા હનુમાનજીએ કરી એટલે વૈશ્ય પણ છે. ચારો યુગમાં છે, ચારે વર્ણમાં છે અને પંચ પ્રાણદાતા છે. એવા હનુમાનજીને આપણે કાલે વંદના કરી અને ત્યાર પછી
જગતની માં એટલે કે માં સીતાજીની વંદનામાં બાબા આપણને લઈ જાય છે. સુંદર સીતાજીની વંદના કરીએ અને કથાને આગળ વધારીએ. જનક સુતા જગ જનની જાનકી, જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાનકી, અતિશય પ્રિય કરુણાની જાનકી, તાકે જુગ પર કમર બનાવો, જાસી કૃપા મલ મારી પાવો, જાસી જનક સુતા જગ જનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાનકી. માં સીતાજીની વંદના આવે છે. પણ એટલું કહી શકાય, જો રામ કથામાંથી માં સીતાજીનું પાત્ર કાઢી નાખવામાં આવે તો કોઈ વક્તા રામ કથા ગાઈ ન શકે સાહેબ. એ માં સીતાજી છે. આ સીતાજીની જીવનની કથા જે સાંભળે, ખાસ કરીને બહેનો માટે એનું જીવન સુંદર બને છે. એક બોધ મળે છે સહનશીલતા માટેનો, કારણ કે આજે આપણામાં સહનશીલતા જ નથી. સીતાજીનું ચરિત્ર વાંચો, સીતાજીની કથા વાંચો તો જીવન જીવવામાં બહુ મજા આવશે. એ કોઈ સામાન્ય ઘરના દીકરી નથી, એ જનક મહારાજના દીકરી છે. જેમાં વેદોને પણ એને યાદ કરે છે એ જનક મહારાજ. પણ સીતાજીના જીવનમાં એવું કહેવાય છે, જબ સે રામ બ્યાહી ઘર આવે, જ્યારથી પ્રભુ સાથે વિવાહ કરીને આવ્યા માં સીતાજી, પછી સુખ શું કહેવાય એ માં સીતાજીએ નથી જોયું. સુખ શું કહેવાય એ માતાજીએ જાણ્યું જ નથી. નહીતર વનવાસ ભગવાન રામને હતો, સીતાજીને નહોતો. 14 બરસ રામ વનવાસી. સીતાજીને વનવાસ નહોતો, પણ પ્રભુ સાથે એને પણ વનવાસ એ અપનાવી લીધો માએ. ત્યાં સુધી પણ નહીં. રામ રાજ્યાભિષેકની સ્થાપના થઈ, ફરી માં સીતાજીને વન આપવામાં આવ્યું. માં ગર્ભવતી હોય છે અને માને વન આપવામાં આવે છે. વાલ્મીકીજીના આશ્રમમાં જાય છે અને થોડા સમય પછી લવ અને કુશને માં જન્મ આપે છે. લવ અને કુશને જન્મ આપે, પણ કોઈ પણ દીકરી હોય, કદાચ એનો બાપ બિલકુલ મજૂરી પણ કરતો હોય, ગમે એટલો દુખી હોય, પણ એની દીકરીને ત્યાં સંતાન થવાનું હોય ને તો મજૂરી કરતો બાપ પણ પારણું લાવી આપે છે. મજૂરી કરતો હોય, પણ સીતાજીના ભાગ્યમાં તો એ પારણું પણ નથી સાહેબ. લવ અને કુશનો જન્મ થાય એ વાલ્મીકીજી વડલાની બે ડાળો ભેગી કરે, એની ઉપર બિછાવાનું આસન પણ ક્યાંથી હોય. વાલ્મીકીજી પોતાનું વલકલ રાખે અને લવ અને કુશને મોટા કરે છે. એક દિવસના સમયે વાલ્મીકીજી પૂછે, સીતા, હું કથા લખવા જઈ રહ્યો છું બેટા, તારે રામ વિશે કઈ કેવું છે? તારો એને ત્યાગ કર્યો છે. ત્યારે આ સીતાજી શું બોલે સાંભળો, કે બાપજી આપ કથા જ લખવા જતા હો તો લખો કે મારા પ્રભુએ મને એ વનવાસ નથી આપ્યો, મારો ત્યાગ નથી કર્યો. એ જો મારો ત્યાગ ન કરે તો તમારા જેવા પિતા મને મળે ક્યાંથી સાહેબ? વાલ્મીકી જેવા પિતા ક્યાંથી મળે?
જ્યાં સુધી ધરતીમાં સમાણા ત્યાં સુધી મેં સહન કર્યું છે. સહન કરશો, તપશો તો તમારી પૂજા થશે. હવે તો સારું છે કે કેરોસીને ગયું ને કુવાઈ ગયા, નકર તો પેલા આ જ નામ આવતું, કા કુવામાં ને કા કેરોસીનમાં. હવે તો વીર ગયું એટલે બહુ નહીતર ઈ જાણવા મળે આપણને. માં સીતાજી બહુ સહન કર્યું છે. એવા સીતાજીની વંદના કરી અને પછી ભગવાન રામની અંતિમ વંદના કરે છે. રાજીવ નયનમ ધરે ધનુષાયતો ભગત વિપત ભંજન સુખદાય. ભક્તોના વિપત્તિને દૂર કરવા માટે ભગવાનની વંદના કરી છે. ને હવે તુલસીદાસ મહારાજ આપણને પ્રયાગની યાત્રા કરાવે છે. સીધા નવસારીથી પ્રયાગ જઈએ. ચાલો, એ પ્રયાગની અંદર ભગવાન આપણને રામ કથા તરફ લઈ જાય છે. આપણા દેશની અંદર 4 જગ્યાએ કુંભ મેળા થાય છે. પ્રયાગમાં, હરિદ્વારમાં, નાસિકમાં અને ઉજ્જૈન. એમ તુલસીદાસ મહારાજે રામચરિતમાનસના 4 ઘાટ બતાવ્યા. ત્યાં 4 જગ્યાએ કથા ચાલે છે. પ્રથમ ઘાટ બતાવ્યો એ જ્ઞાન ઘાટ, જ્યાં માં ભવાનીને ભગવાન શિવજી કથા કહે છે. બીજો ઘાટ બતાવ્યો ભક્તિનો ઘાટ, જ્યાં કાકભૂષણજી ખગપતિ ગરુડજીની કથા કહે છે. ત્રીજો ઘાટ બતાવ્યો કર્મનો ઘાટ, યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીની કથા કહે છે. ચોથો ઘાટ બતાવ્યો શરણાગતિનો ઘાટ, જ્યાં તુલસીદાસ મહારાજ પોતાના મનની કથા કહે છે. 4 ઘાટ બતાવ્યા અને આજ અહીંયા 5મા ઘાટથી આપણે કથા સાંભળવા બેઠા છીએ. અહીંયા તમને હું કથા સંભળાવીશ. એ ઘાટને નામ આપણે આપશું પ્રેમ ઘાટ, ભાવ ઘાટ. મારા ભાવથી, મારા પ્રેમથી તમને કથા હું સંભળાવીશ. આ 4 ઘાટ અને 5મો આપણો આ પ્રેમ ઘાટ. હું તમને કઈ કથા સંભળાવીશ? આ 4 જે વક્તાઓની મેં કથા સાંભળી છે. કબીનો હોઉં મેં ચતુર કહાઉં, મતિ અનુરૂપ રામ ગુણ ગાઉં. મારા ગુરુજીની કૃપાથી જે મને મળ્યું છે એ આપને હું કથા કહેવા જઈ રહ્યો છું. એમાં કર્મના ઘાટ પરથી બાબા યાજ્ઞવલ્ક મહારાજ અને ભરદ્વાજજીનો જે સંવાદ છે ત્યાં બાબા આપણને લઈ જાય છે. અને ભરદ્વાજજીનો એ પરિચય આપતા બાબા ચોપાઈ લખે છે. દ્વાજ મુનિ બસરી પ્રયાગા, દ્વાજ મુનિ બસરી પ્રયાગા, જિનહીન રામ પર અતિ અનુરાગા, અતિ તાપસ સમદ દયા નિદાના, પરમારથ પદ પરમ સુજાના, પરમારથ પરમ સુજાના. બાબા વર્ણન કરે છે એ પ્રયાગની અંદર એ ભરદ્વાજ નામના એક સંત રહે છે. સંતનો પરિચય આપ્યો. સંત કેવા છે? તપસ્વી છે, સમદમના જાણનાર છે અને દયાના નિધાન છે. આ ભરદ્વાજીનો પરિચય આપ્યો. પાછા પરમ વિવેકી છે અને પ્રયાગમાં એમનો આશ્રમ છે. અને હર માસે 1 મહિનો, વર્ષ દેશમાં એક જ્યારે કુંભ મેળો થાય એમાં 1 મહિનો માઘ સ્નાન કરવા માટે સંતો ત્યાં આવે છે. મકર રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે ત્યારે સુંદર આયોજન થાય છે. સંતો, મહાત્માઓ, ઋષિઓ, મુનિઓ, દેવતાઓ, ધનુજો બધા જ આવે છે. 1 મહિનો શાહી સ્નાન કરે
અને ભરદ્વાજના આશ્રમમાં રહે છે. એક દિન આ સમયે બધા સંતોએ વિદાય લીધી છે. અને સંતોની વિદાય તો સંતનું જેનું હૃદય હોય એ સમજી શકે કે સંતની વિદાય કેટલી કઠણ હોય છે. સંતો અને બ્રાહ્મણો આવે ગમે પણ જાય ન ગમે સાહેબ. બધાય સંતોએ વિદાય લીધી. બધાને વિદાય આપે છે પણ એમાં એક સંત છેલ્લે રહ્યા. એ સંત કોણ હતા? બાબા એનું વર્ણન કરે છે. જાગ બલિ કરુની પરમ વિવેકી, 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 ભારદ્વાજ રાખે પદ ટેકી, ભારદ્વાજ રાખે ઉમદ ટેકી, જાગ બલિ કરુની પરમ વિવેકી, ભારદ્વાજ રાખે પદ ટેકી, ભારદ્વાજની રાખે પદ ટેકી. યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી, ભરદ્વાજ રાખેવું પદ ટેકી. એ કેવા સંત છે? પરમ વિવેકી, નિર્લોભી સંત, જેના લલાટની અંદર કરોડો સૂર્ય જેટલું તેજ છે. એ યાજ્ઞવલ્ક મહારાજ એમને જોયા એટલે ભરદ્વાજના મનમાં વિચાર આવ્યો કે આ સંત આગળ મારા સંશય દૂર થશે. પણ જાતા સંતને રોકાય નહીં. જાવ એમ પણ ન કહેવાય, ન જાવ એમ પણ ન કહેવાય. ભરદ્વાજે શું કર્યું? પગ પકડી લીધા. એટલે યાજ્ઞવલ્ક મહારાજ કહે, મહારાજ બધાએ સંતોએ વિદાય લીધી છે. એક માસથી આપના આશ્રમમાં છીએ, મને વિદાય આપો. ભરદ્વાજી કહે, બાપજી હું આપને વિદાય નહીં આપું. કારણ પેલા તો હું આપને ગુરુ માનું છું અને ગુરુ આગળ છુપાવે એને સાચું જ્ઞાન ન મળે. ગુરુ આગળ છુપાવે એને સાચું જ્ઞાન ન મળે. સંતો કહે ડોક્ટર બદલાય પણ ગુરુ નો બદલાય. એકવાર ગુરુના ચરણમાં માથું નમાયું તો શરણાગતિ. બાપજી હું આપને ગુરુ માનું છું, ગુરુ આગળ છુપાવાય નહીં. અને મહાભારતની એક પ્રસિદ્ધ કથા છે કે પરશુરામ મહારાજ એવો નિર્ણય નક્કી કર્યો કે હું બ્રાહ્મણોને જ વિદ્યા શીખવાડીશ, ક્ષત્રિયને નહીં શીખવાડું. બ્રાહ્મણોને વિદ્યા શીખવાડે છે. એમાં એક દિવસ કર્ણ બ્રાહ્મણ બની અને વિદ્યા શીખવા આવે છે. ઘણા વખત એ વિદ્યા શીખી. એક દિવસે પરશુરામ મહારાજ શયન કરે, સુતા છે અને કર્ણ એની સેવા કરે છે. એમાં કર્ણને કીડાએ ડંખ આપ્યો અને એટલું બધું લોહી જવા લાગ્યું. કર્ણને લાગ્યું કે કદાચ હું ઉભો થાય તો મારા ગુરુજી જાગી જશે. માટે કર્ણ બેઠો જ રહ્યો, ગુરુની સેવા કરતો રહ્યો. પણ લોહી નીકળવા લાગ્યું. પરશુરામ મહારાજના શરીરમાં સ્પર્શ થયું. ગરમ અહેસાસ થયો કે આ શું છે? અને પરશુરામ મહારાજ જાગી ગયા. કર્ણ આ શું છે? કઈ બાપજી આ લોહી છે. લોહી? કઈ મને કીડો કરડે છે. હું ઉભો થાવ તો તમારી નિંદ્રામાં ખલેલ પડે, માટે હું સુઈ રહ્યો. તમને સુવા દીધા, હું બેઠો રહી ગયો. પરશુરામ મહારાજ કહે કે સાચું કે તું બ્રાહ્મણ ન હોઈ શકે. બ્રાહ્મણને કીડો કરડે ને બ્રાહ્મણ લોહી જોઈ શકે જ નહીં. જરૂર તું ક્ષત્રિય છો. સાચું કે
નકર તને શ્રાપ આપું. અને કર્ણ ધ્રુજવા લાગ્યો. બાપજી, હું ક્ષત્રિય છું, કર્ણ છું. ત્યારે પરશુરામ મહારાજ કહે, તને હું શ્રાપ પણ ન આપી શકું, કારણ કે તું મારો શિષ્ય થયો છો, પણ તે છુપાવી વિદ્યા શીખી છે, એટલે અંતિમ વેળાએ કામના સમયે તારી આ વિદ્યા તને ભૂલાઈ જશે. ને આપ સૌ કથાથી પરિચિત છો, કર્ણને બધી વિદ્યા ભૂલાઈ ગઈ. ગુરુ આગળ છુપાવાય નહીં. બાપજી, હું ગુરુ માનું છું, હું આપની આગળ છુપાવી ન શકું, પણ હું તમને જવાની દઉં, કારણ નાથ એક સંશય બળ મોરે. નાથ એક સંશય બળ મોરે, કરગત ભેદ તત્વ સબ તોરે, કરગત ભેદ તત્વ સબ તોરે. મને એક સંશય થયો છે બાપા, પણ કહેતા શરમ આવે છે, લજ્જા પણ આવે, ડર પણ લાગે છે કે આવું પૂછાય. યાજ્ઞવલ્ક મહારાજને પ્રશ્ન કરે છે, શું સંશય થયો? કે બાપજી, જ્યાં જાઓ ત્યાં રામ નામનું લોકો રટણ કરે છે. વેદ પુરાણ ઉપનિષદ રામ રામ રટે છે, ત્યાં સુધી તો વાંધો નહીં. વિનાશી લોકો તો રટે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ભગવાન ભોલેનાથ ભૂતનાથ અવિનાશી પણ એ રામ 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 કહે. બાપજી, તો એ રામ કોણ છે? અને હું છુપાવતો પણ નથી, હું એક રામને તો ઓળખું પણ છું. એક રામ ભેષ તીન કર ચારિત વિદિત એક રામને ઓળખું, અયોધ્યાના સમ્રાટ મહારાજ દશરથના પુત્ર. એનું ચરિત્ર આખો સંસાર જાણે છે. જેમનું લગ્ન જનકપુરમાં થયું, રાજ્ય મળવાનું હતું ને વન મળ્યું. પિતાની આજ્ઞા લઈ એ વનમાં ગયા અને રાવણ નામનો અસુર સીતાજીનું અપહરણ કરી ગયો. ભગવાન રોષમાં આવીને રાવણ કુળનો નાશ કર્યો, પાછું રાજ્ય થપાણું. હું એક રામને તો ઓળખું છું. પ્રશ્ન એ છે બાપજી કે એ જ રામ જેનું શિવજી રટણ કરે છે, એ જ રામ દશરથજીના પુત્ર કે કોઈ બીજા? રામ કવન પ્રભુ પૂછવું કોઈ, મને જણાવો બાપજી, એ રામ કોણ છે? એક પ્રશ્ન ઉપરથી રામ કથાનો જન્મ થયો કે રામ કોણ છે. શું ભરદ્વાજને ખબર નથી કે રામ કોણ છે? જીન હી રામ પર અતિ અનુરાગા, એને જાણ ન હોય? બાપજી, મારા સંશય દૂર કરો. અને કર્મના ઘાટ પર યાજ્ઞવલ્ક મહારાજ બેઠા છે અને યાજ્ઞવલ્ક મહારાજ આ પ્રશ્ન સાંભળીને હસ્યા. યાજ્ઞવલ્ક બોલે મુસ્કાઈ. હસાનો અર્થ એવો થયો કે કોઈને પ્રશ્ન કરો અને સામે હસી લે તો સમજો કે આપણું કામ થઈ ગયું. એ કર્મના ઘાટ પર ગંગા યમુના અને સરસ્વતીમાંનો ઘાટ છે. અક્ષયવટની એ તટ પર યાજ્ઞવલ્ક મહારાજ એ શિલા પર બેઠા છે. મંદ મંદ સુગંધ પવન આવે છે અને ત્યાંથી કથાનો આરંભ થાય છે. હજી પણ કથા ચાલે છે સાહેબ. પણ આપણને એમ કે આપણને ક્યાં જોવા મળે છે? બે માન્યતા એવી છે આપણા ભારતમાં કે વ્રજમાં હજી ભગવાન રાસ રમે છે. અને યાજ્ઞવલ્ક મહારાજ એ
એ ભરદ્વાજજીને પ્રયાગમાં હજી પણ કથા કહે છે, પણ આપણે ન સાંભળી શકીએ, કારણ काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, अगर आंखें न करे दीदार उसमें भगवान क्या करे। अपनी आंखें न करे दीदार। અને યાજ્ઞવલ્ક મહારાજ હવે અહીંથી કથાનું મંગલાચરણ કરે છે. આપણે 2 મિનિટ આપણે પણ મંગલાચરણ કરીએ અને કથાની અંદર પ્રવેશ કરીએ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ સુંદર મંગલાચરણ કર્યું. યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને કર્મના ઘાટ પર કથા કહે છે કે આપે જે મને પ્રશ્ન કર્યો, આ પ્રશ્ન કોઈ નવો નથી, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. કોણે પૂછ્યો, શું કામ પૂછ્યો, ક્યારે પૂછ્યો, એ બધી જ કથા આપને કહો એટલે મારું નવું કઈ કેવું નહીં, આપના મનનું સમાધાન થાય. હંમેશા સંતો એમ જ કહે અમારું નથી, આ તો ગવાઈ ગયેલું અમે ગાઈએ છીએ. આ પ્રશ્ન એકવાર ભવાનીએ કૈલાસની અંદર ભગવાન ભૂતનાથને કરેલો. એ આખી કથા કહો એટલે આપનું મનનું સમાધાન થાય. અને હવે અહીંથી એ યાજ્ઞવલ્ક મહારાજ શિવ ચરિત્રની શરૂઆત કરે છે. એક વાર ત્રેતાયુગ માહી, એક વાર ત્રેતાયુગ માહી, શંભુ ગયે કુંભજન સિપાહી, શંભુ ગયે કુંભજન સિપાહી, સંગસતી જગજનની ભવાની, સંગસતી જગજનની ભવાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની. રામ કથા મુનિ વરજ વખાણી, રામ કથા મુનિ વરજ વખાણી, સુની મહેશ પરમ સુખ માણી, સુની
તા જોગમાઈ યાજ્ઞવલ્ક મહારાજ કહે, હે ભરદ્વાજી, એકવાર ભગવાન શિવજીને રામ કથા સાંભળવાની ઈચ્છા થઈ. ઠેઠ ઉત્તર પ્રદેશ ત્યાંથી યાત્રા કરતા કરતા ભગવાન ભોળાનાથ અને પાછા એકલા નથી આવ્યા. સંગ સતી જગ જનની ભવાની, સંગ સતી જગ જનની ભવાની. માં પાર્વતીને સાથે લાવ્યા છે, એકલા નથી આવ્યા. પત્નીને સાથે લાવ્યા, સતીને સાથે લાવ્યા. અને કોની પાસે આવ્યા? કુંભજ ઋષિ. દક્ષિણના ખાડાની અંદર એ બેઠેલા સંત નામ આપ્યું કુંભજ ઋષિ, જેનો જન્મ ઘડામાંથી થયો ને રામ કથા દરિયા જેવડી. વિચાર કરો. પણ પુરાણિક કથા કહે છે કુંભજ ઋષિ, અગસ્ત્ય ઋષિ એ 3 અંજલિની અંદર સમુદ્રને પી ગયા હતા. ભગવાન શિવજીને લાગ્યું કે જે સમુદ્રની સમાન રામ કથાને આ સંત પી ગયેલા છે, માટે આની પાસે જ કથા સાંભળવા જવાય. કુંભજ ઋષિ આવતા ભગવાન શિવજીનું સ્વાગત કર્યું, પૂજા કરવા લાગ્યા. માં પાર્વતીની પણ પૂજા કરી. શિવજીએ સરળ અર્થ લીધો કે આ સંત કેટલા મહાન છે. હું શ્રોતા બનવાનો છું, એ વક્તા બનશે. નિયમ એવો છે કે શ્રોતા વક્તાની પૂજા કરે, પણ અહીંયા ઉલટું થયું, વક્તાએ શ્રોતાની પૂજા કરી. ભગવાન શિવજી કહે કે આ મહાત્મા કેટલા ઉદાર છે. પણ માં પાર્વતીએ સતીએનો અવળો હથ લીધો કે હજી અમે આવ્યા તા પગે લાગવા મળ્યા, આ અમને કથા શું સંભળાવશે? સંત અને બ્રાહ્મણને માપો નહીં, એની પાસેથી મેળવો છે. ઘણાને એવું ટેવ હોય પેલા માપી લઈએ મેં, પણ રામ કથા કે સંત અને બ્રાહ્મણને મપાય નહીં, એની પાસેથી મેળવો. સતી માપવા ગયા કે આ શું કથા સંભળાવશે? શિવજી લાવ્યા એટલે એવું સાંભળવું પડશે, બાકી આમાં કઈ છે નહીં. પરિણામ શિવજી કે બાબા મને કથા સંભળાવો. થોડી વાર માટે એ ઋષિ ધ્રુજી ગયા કે જેણે કથાની રચના કરી, રચી મહેશ નિજ નામ સ રાખા. શિવજીએ જ પેલી કથા રચના કરી. પણ વિચાર કર્યો આની આગળ હું કથા કહીશ તો મારી વાણી પવિત્ર થશે. આખી કથા ગાય, પણ સાંભળી કોણે? ભગવાન શિવજીએ. સતીએ કાનથી સાંભળી જ નહીં, કથા સાંભળી નહીં. અને કથા પૂર્ણ થઈ એટલે ભગવાન શિવજી કહે કે મહારાજ અમે વિદાય લઈ છીએ, પણ મેં આપની આગળ કથા સાંભળી છે. બ્રાહ્મણ અને સાધુ આગળ કથા સાંભળો તો એને કઈક પુષ્પ પત્ર ધરવું પડે. બાબા હું આપને શું આપું? પણ ભારતનો સંત માંગે નહીં, કહે છે મારે કઈ જોતું નથી, મેં આપને કથા પૂછું, કથા સંભળાવી, આપ મને ભક્તિ આપો. યોગ્ય અધિકાર જોઈ અને ભક્તિનું દાન આપ્યું છે. ભક્તિ બે વ્યક્તિ આપી શકે, કે આ શિવ અને કા સંત. અને પછી બાબાએ વિદાય લીધી છે. મુનિ સહન વેદા માંગી ત્રિપુરારી, મુનિ સહન વેદા માંગી ત્રિપુરારી, મુનિ સહન વેદા માંગી ત્રિપુરારી, મુનિ સહન વેદા માંગી ત્રિપુરારી. ઓ ચલે ભવન સંગ દક્ષ કુમારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. ઓ ચલે ભવન સંગ દક્ષ કુમારી. સતીને લઈ જાય છે ભગવાન. ભવન સંગ દક્ષ કુમારી.
સતીને ધીરે 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 ભગવાન લઈને જાય છે. વિદાય લીધી ભગવાને. ભગવાનના મનમાં આનંદ છે કે મેં કથા સાંભળી. સતીને પણ આનંદ છે કે મેં કથા ન સાંભળી. કથા ન સાંભળી એનું અભિમાન. ભગવાનને આનંદ છે કે મેં કથા સાંભળી અને જો એક કથા સાંભળીને જાઉં છું, હવે કદાચ મારા પ્રભુના જો મને દર્શન થઈ જાય તો મારી કથા સાર્થક ગણાય. અને જેવા ભગવાન ધીરે ધીરે જાય છે ત્યાં ભગવાનનો અવતાર થઈ ગયો હતો. અયોધ્યાની અંદર ભગવાનનો અવતાર થઈ ગયો હતો. ભગવાનને રાજ્ય મળવાનું હતું, વનવાસ મળ્યો. પિતાજીના વચન ખાતર વનમાં આવ્યા અને વનની અંદર સીતાજીને રાવણ નામનો રાક્ષસ લઈ ગયો અને સીતાજીને સીતે 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 કરતા ભગવાન રામ અને લક્ષ્મણ જાય છે. આ દ્રશ્ય ભગવાન શિવજીએ જોયું. શંભુ સમય તેહિ રામ હિ દેખા. શંભુ સમય રામ હિ દેખા. એ સમયે ભગવાન શિવજીએ આ વિયોગી રામને જોયા અને ભગવાન જોતા નાચવા મળ્યા કે હે સચ્ચિદાનંદ, હે જગ પાવન. હવે તમે વિચાર કરો, બંને પતિ પત્ની કથા સાંભળવા ગયા. શિવજીનો ભાવ હતો ને તો દર્શન થયા. સતીનો ભાવ નતો તો ભગવાનના દર્શન ન થયા. ભગવાન ભાવ જોવે છે સાહેબ. રામ હિ કેવલ પ્રેમ હિ પ્યારા, જાની લેવું જો જાન નિહારા. જાન નિહારા. ભગવાન પ્રેમને જોવે છે અને શિવજી આ દ્રશ્ય જોયું. હે સચ્ચિદાનંદ, હે જગ પાવન, હાથ જોડીને વંદન કરવા લાગ્યા. અને આ દ્રશ્ય સતીએ પણ જોયું. સતી કહે છે તમે કોને પ્રણામ કરો છો? તમે તો ત્રિભુવનના ગુરુ છો. મહાદેવ, આ તો કોઈ બે કામી વ્યક્તિ છે, કોઈની પત્નીને કોઈ લઈ ગયું છે એટલે એની શોધ કરે છે, તમે એને વંદન કરો છો? ભગવાન કહે દેવી નહીં, એ કામી નથી, એ સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા. એ રઘુવીર પરાત્મક બ્રહ્મ પોતે અવતાર લઈને આવ્યા છે. વારંવાર સમજાવે છે, સતી સમજવા તૈયાર નથી. અને પછી ભગવાન એક ચોપાઈ દ્વારા ને એક છંદ દ્વારા સતીને સમજાવે કે રામ કોણ છે. પેલા સતીને કહે કે સતી, તમે એમ કહો છો કે રામ બ્રહ્મ નથી, તો રામ કોણ છે સાંભળો. જાસુ કથા કુંભ ભજ ઋષિ ગાઈ, ભગતિ જાસુ મે મુનિ સુનાઈ. જેની કથા આપણે કુંભજ ઋષિના આશ્રમમાં સાંભળી, જેનું ભક્તિનું દાન. થોડી વાર બાળકોને બેસાડી દો પ્લીઝ. જેની કથા આપણે કુંભજ ઋષિના આશ્રમમાં સાંભળી, જેનું ભક્તિનું દાન મેં અગસ્ત્ય ઋષિને આપ્યું, એ સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા. દેવી, આ મારા રઘુવીર છે અને છતાંય સમજવા તૈયાર નથી, તો એક છંદ દ્વારા સમજાવે છે. મુનિ ધીર જોગી સિદ્ધ સંતન વિમલ મન જીત્યાવહી, કહીને નિગમ પુરાણ આગમ જાસુ કીર્તિ ગાવહી. સોઈ રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાય પતિ માયા ધરી, અવતરે અપને ભગત હિત નિજ તંત્ર નિજ રઘુકુલ મની.
જોગી, જેવો મુનિઓ જેનું રટણ કરે છે, માથે રાફડા બાંધી જાય તોય ભગવાન મળતા નથી. વેદ જેની નેતિ 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 કહીને પુકારે, દેવી આ સોઈ મમ ઈષ્ટ દેવ રઘુવીરા, અમારા રઘુવીર છે, મારી વાત સમજો. સતી સમજવા તૈયાર નથી. અને રામાયણકાર કહે કે તમે 3 વ્યક્તિને ન સમજાવી શકો, બધાને સમજાવી શકો. રામાયણકાર એમ કહે 3 વ્યક્તિને સમજાવો બહુ કઠિન છે. પેલી પત્ની, આને ન સમજાવી શકો. એ આપણને એમ કે બધું બહાર ચલાવજો, અહીંયા કઈ ઘરે નહીં હો. બીજું પિતરાય, એ તમારો વિરોધ જ કરશે. કોઈની પ્રશંસા કરશે, શું કે એ તમને ખબર ન હોય, એની અંદરની અમને ખબર હોય. લે. અને ત્રીજું પાડોશી, આખી દુનિયા તમને વંદન કરતા હોય પણ એ સમજે કે આમાં છે શું. રામાયણકાર કહે આ 3 વ્યક્તિને ન સમજાવી શકાય. સતીને ભગવાને બહુ સમજાવ્યું, પણ સતીને સંશય પડ્યો છે. અને સંશય પડે ને રામાયણ કહે છે કે પતિ અને પત્ની વચ્ચે જો સંશય પડે તો એકને જરૂર મરવું પડે છે. સાહેબ યાદ રાખજો, એકને અવશ્ય મરવું પડે.